હર હર મહાદેવ મિત્રો, તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે થઈ ગયો છે બીજો દિવસ અને આજે આપણે જવાનું છે બેટ દ્વારકા। તો ચાલો તમને ત્યાં દર્શન કરાવીએ। ઘણી અવનવી જગ્યાએ જોવાલાયક સ્થળ છે, ત્યાં પણ જવાનું છે, તો ત્યાંના પણ દર્શન કરાવશું। તો કન્ટિન્યુ બન્યા રહો અમારી સાથે બ્લોગમાં। હર હર મહાદેવ। ઘડેલા કામ સુધરશે। આ વિધિ 8 ધાતુના મિશ્રણ કરીને બનાવવામાં આવેલ છે, જેમાં સુખડ નદી પ્રગટે, તો મિત્રો આપણે અત્યારમાં આવી ગયા છીએ ગોમતી ઘાટે। તો તમે પણ દર્શન કરી લો અત્યારે સવારમાં, અને પછી આપણે જઈશું બેટ દ્વારકા। ત્યાં પણ તમને જ્યોતિર્લિંગના દર્શન કરાવશું, ત્રંબકેશ્વરના, અને ઘણી જગ્યાએ જવાનું છે। તો તમે બન્યા રહો કન્ટિન્યુ અમારી સાથે। આજે તમને મજા જ આવવાની છે, ફૂલ મસ્ત દર્શન કરાવશું। જય દ્વારકાધીશ। હેલો મિત્રો, તો આપણે બેટ દ્વારકા માટે નીકળી ગયા છીએ રિક્ષામાં। તો ચાલો જઈએ બેટ દ્વારકા અને તમને કરાવીએ દર્શન। મિત્રો આ રૂક્ષ્મણીજી માતાજીનું મંદિર છે, તો તમે પણ દર્શન કરી લો। અંદર તો કદાચ ફોન નહીં લઈ જાવ દે, અને બહુ ગરદી છે, એટલે આપણે જઈએ અને જોઈએ। તો મિત્રો અંદર આપણે ફોન લઈ જવાની મનાઈ હતી, એટલે આપણે બહારથી દર્શન કરી લીધા છે, અને તમને પણ બહારથી દર્શન કરી લ્યો। એક દાણા ધજાના દર્શન થઈ જાય એટલે ભવનો બેડો પાર થઈ જાય। હો મિત્રો, જય રૂક્ષ્મણીજી માતા। કેવી ગરદી હતી? ટ્રાફિક તો હતી ભાઈ, પણ દર્શન કરવું હોય તો ભલે કલાક વહી જાય તો આપણે દર્શન કરીને જ આવવાનું। જય રૂક્ષ્મણીજી માતા। મિત્રો, તો આપણે બેટ દ્વારકા પગી ગયા છીએ, તો ચાલો જઈએ દર્શન કરવા, અને તમને પણ દર્શન કરાવીએ। જય દ્વારકાધીશ।
भोजनालय में निःशुल्क भंडारा चालू है, सभी यात्री भोजन करके जाना। भोजनालय में निःशुल्क તો મિત્રો આ છે 84 ધૂણા એટલે કે 84 યજ્ઞકુંડ છે કે 84 યજ્ઞકુંડ એક સાથે યજ્ઞ થતો પ્રાચીન સમયના હવન કુંડ છે. જોઈ શકો છો આ 84 ધૂણા તરીકે ઓળખાય છે અને મહંત થઈ ગયા એનો આશ્રમ છે. મિત્રો આ છે સુદર્શન સેતુ. આપણે બેટ દ્વારકા માટે નવો પુલ બન્યો છે દરિયામાંથી. તમે જોઈ શકો છો અત્યારે સુદર્શન સેતુ પર આપણે જઈ રહ્યા છીએ. આ છે દ્વારકાનો મોટો જબર સમુદ્ર. એમાં ઘણા હોડકા ચાલી રહ્યા છે. તમે જોઈ શકો છો આ પુલ થતા હોડકાવાળાને બધાનો આરામ થઈ ગયો છે, કારણ કે પુલ ઉપરથી ડાયરેક્ટ ગાડી વાહન ત્યાં પગી જાય છે. પહેલાં આપણે બધા હોડકામાં જતા, અત્યારે પુલ થતા હોડકાવાળા બધા અત્યારે આરામ ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો બધા એમને ફ્રી પડ્યા છે. તો મિત્રો આપણે ગોપી તળાવ પગી ગયા છીએ. તો ચાલો તમને તળાવના અને મંદિરના દર્શન કરાવીએ. આ છે ગોપી તળાવની બજાર. તમે જોઈ શકો છો અત્યારે રેસ્ટોરન્ટ અને દુકાનની બી ચાલુ છે.
છે નાગેશ્વર ભગવાનનું મંદિર કે 12 જ્યોતિર્લિંગમાં આવે છે. તમે જોઈ શકો છો આ નાગેશ્વર ભગવાનનું મંદિર મોટું છે. હાલો મિત્રો, તો અત્યારે આપણે બેટ દ્વારકા જઈને આવ્યા છીએ રૂમે અને સાંજ પડી ગઈ છે, ઘણા જાગી ગયા છે. વિડીયોમાં તમને મજા આવી છે તો લાઈક કરો અને કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.